હરિઓમ બાળકો, કેમ છો? મજામાં? આજે આપણે ઝડપીથી રિવિઝન કરવા જઈ રહ્યા છે ભૌત વિજ્ઞાન ભાગ 1 ચેપ્ટર નંબર 1 અને એની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી જે લગભગ એક્ઝામિનર 1 કે 2 વર્ષે રિપીટ કરે છે. અને પ્રશ્ન છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓના કોઈ પણ 4 ગુણધર્મ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની કોઈ પણ 4 લાક્ષણિકતા. એટલે ધ્યાન રાખવાનું, ગુણધર્મ પૂછેલ છે કે લાક્ષણિકતા પૂછેલ છે, બંનેનો મતલબ એક જ થાય. જૂન 2024 અને માર્ચ 2025 બે માર્કમાં પૂછેલું છે. આપણે ટોટલ અહીં 6 લખેલી છે, તમારે કોઈ પણ 5 યાદ રાખવાની છે, લખવાની 4 જ હોય છે. પણ કદાચ આપણાથી કોઈ એક લાક્ષણિકતામાં ભૂલ થાય તો આપણને પૂરા માર્ક મળી રહે. ચાલો શરૂઆત કરીએ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વીજભારમાંથી બહાર નીકળી નજીકના ઋણ વીજભારમાં અંત પામે છે. શરૂઆત ધનથી થશે અને અંત ઋણ વીજભારમાં પામશે. બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. શું કામ કે છેદન બિંદુ આગળ બે સ્પર્શક મળે, જે ગણિતની ભાષામાં પોસિબલ જ નથી. એક જ બિંદુએ બે દિશા આપણને ન મળે. ત્રીજું, વિદ્યુત ક્ષેત્ર રેખાઓના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. એમસીક્યુ માં પૂછાઈ ગયો છે, ખાસ ધ્યાન રાખવું. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને સમાન અંતરે આવેલી હોય છે. જો નિયમિત વિદ્યુત ક્ષેત્ર તમે જોવો તો બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાન અંતરે આવેલી હોય છે. નેક્સ્ટ, કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું વિભાજન એ તે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા બતાવે છે. એટલે ધારો કે કોઈ ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ખૂબ જ વધારે હોય તો ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ખૂબ વધારે હશે. જો ક્ષેત્ર રેખાઓ ઓછી હોય તો ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ ઓછી હશે. લાસ્ટ, સ્થિર વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધગાળો રચતી નથી. આ પણ બોર્ડના એમસીક્યુ માં પૂછાઈ ગયેલો છે. બેસ્ટ ઓફ લક, ખૂબ સરસ મહેનત કરો અને માતા પિતાનું નામ રોશન કરો. હરિ ઓમ.